આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તોરયા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. સેવા અને ભજનમાં શું જાગ્રતતા રાખવાની? સેવા તો ભાઈ કેમ કર્યા કરવો એટલે સેવા. ભજન એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું એટલે ભજન. એમાં વળી શું જાગ્રતતા રાખવાની? કે એટલું કર્યા કરીએ, બેસીને માળા ફેરવીએ અને ભગવાનનું નામ લઈએ, એમાં હું જાગ્રતતા રાખવાની છે? ખૂબ જાગ્રતતા રાખવાની છે. હું તમને પેલા પ્રશ્ન પૂછું, ક્વિઝ તો છેલ્લે આવશે, પણ સામાન્ય પ્રશ્ન કે ભગવાન સ્વામિનારાયણના વખતમાં બહુ જાણીતો પ્રસંગ છે, એટલે બધાને જવાબ આવડે છે કે ગરડાની અંદર પેલી ડોસી એણે પેલો પથ્થરો નાખ્યો અને પથ્થરો પાયામાં પડ્યો. એનું રિઝલ્ટ શું આવ્યું હતું? પછી અંતિમ રિઝલ્ટ શું હતું? ભગવાન સ્વામિનારાયણ તેડી ગયા હતા. સરસ. કેટલી સેવા કરી હતી? પથ્થર. સેવાની ભાવનાથી નતો કર્યો, પણ કદાચ સેવા ગણી લીધી મહારાજે. બીજો પ્રશ્ન પૂછું છું કે જેતલપુરની ગણિકાએ ભગવાન સ્વામિનારાયણ યજ્ઞ જેતલપુરમાં કરવાના હતા અને એ માટે ઘઉં દળવાની સેવા આપતા હતા, અને એ ગણિકા એણે સેવા કરી, એક રાત ઘઉં દળ્યા. ત્યાં ભરત જતું હોય તો આ બાજુ બે ખાલી જ છે નીચે. એ ગણિકાએ સેવા કરી, એને શું ફળ આપ્યું ભગવાન સ્વામિનારાયણે? શું આશીર્વાદ આપ્યા? મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી, આવા મોટા મોટા સંતો જેવું કલ્યાણ ખાલી થોડાક શેર, બે શેર, કંઈક થોડાક ઘઉં દળ્યા એમાં સેવા કરી, એનું આટલું ફળ છે. રાઈટ. શામળદાસ ગાંધીની પોળમાં પેલી બાઈ હતી, એ તો ખાલી ભગવાન સ્વામિનારાયણના પરમહંસનું બનાવેલું કીર્તન રે સગપણ હરિવરનું સાચું રે એ ગાયું. ખાલી ભજન ગાયું, કીર્તન ગાયું, સેવા તો ન જ કહેવાય. એને શું ફળ મળ્યું? એને એ બાઈનું શું થયું હતું? પછી એ બાઈનો અંતકાળ આવ્યો ત્યારે જે શામળદાસ ગાંધીની પોળમાં જે વૈષ્ણવબાઈ કીર્તન ગાતી હતી, પરમહંસો ગાતા ગાતા પસાર થતા હતા, એને સંભળાયું અને પછી એ ઘરનું કામ કરતા કરતા એ ભજન ગાયા કરતી હતી. શું ફળ મળ્યું હતું એને? કોઈને ખબર? કોઈ બોલ્યું? ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા હતા, અક્ષરધામ મળ્યું, ડોશીને અક્ષરધામ મળ્યું. રાઈટ. ઉકા ખાચર છે, ભગવાન સ્વામિનારાયણે મધ્યના 25માં લખ્યું. ઉકા ખાચર ઝાડુ મારતા હતા, ગરડાના દાદા ખાચરના દરબારથી છેક ઘેલા સુધી.
ભગવાન સ્વામી કીધું કે ઉકા ખાચર જેવી સેવા કરે એને નિર્વાસનિક થઈ જાય. સેવાનું કેટલું બધું ફળ છે. તો મારો બીજો પ્રશ્ન એ છે, હવે એનો જવાબ આપો, કે અલયા ખાચરે બહુ બધા હજારોની સંખ્યામાં બધાને સત્સંગી કર્યા. સત્સંગી કંઠી વર્તમાન ધરાવડાવ્યા. ફ્યુ થાઉઝન્ડ, ઓકે, આટલા જેટલા બેઠા છે એમાંથી કોઈ એવું નથી કે જેને 1000ની 100 જણને બી કદાચ સત્સંગમાં લાવ્યા હોય. તો ઉગા ખાચર, આપણે અલયા ખાચર તો મોટા કાર્યકર્તા કહેવાય. છતાં પણ એ સેવા કરી, તો એને શું ફળ મળ્યું? સત્સંગ છોડી દીધો. જેને લાવ્યા હતા એને પાડી દીધા. ખ્યાલ છે ને પ્રસંગ? મારો બીજો પ્રશ્ન એ છે કે લાલો પાડો, જેને ભગવાન સ્વામિનારાયણની અંગત સેવામાં 18 વર્ષ સુધી સેવા કરી, એને શું પ્રાપ્તિ થઈ? અંતે શું થયું? ભૂતિઓની. એક પથ્થર નાખે છે અક્ષરધામ, 18 વર્ષ સેવા કરે છે ભૂતિઓની. વાય? શા માટે પેલા એ સત્સંગ છોડી દીધો? એથી આગળ એક વાત કરું કે યોગીજી મહારાજની વખતમાં એક સાધુ હતા, અને એ સાધુ રસોડાની સેવા કરતા હતા. વર્ષો સુધી રસોડાની સેવા કરી. યોગીજી મહારાજ એમની રસોઈને વખાણ કરતા હતા. યોગીજી મહારાજ કહેતા હતા કે એની કઢી તો ઓહો, અક્ષરધામની કઢી, એમ કરીને એના ગુણગાન ગાય, એની સેવાને બિરદાવે, એપ્રિશિએટ કરે છે. કોઈને ખબર છે કે સાધુનો અંત કેવો હતો? એના પગ કપાઈ ગયા હતા, રોગ, અને અંતે નર્મદામાં એને ઝંપલાવ્યું સ્વયં જાતે. તો કેમ આવા અલગ અલગ ફળ મળે છે? ખાલી પથ્થર નાખ્યો, મારા તેડવા આવ્યા. થોડા ઘઉં દળ્યા, મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. તો આ લોકોએ આટલી બધી સેવા કરી. અલયા ખાચર હોય, લાલો પાડો હોય, કે પેલા સ્વામી હોય, એને શા માટે આવી હાલત? આ પ્રસંગો ઉપરથી એટલું જાણવાનું છે કે સેવામાં જાગૃત રહેવું પડે. સેવા તો પેલા લોકોએ કરી. સેવા આટલી કરીએ છીએ કે આટલી કરી છે એ બહુ જાજુ એટલું બધું એનું ઇમ્પોર્ટન્સ નથી. સેવા ગમે તેટલી કરી, આટલી કરો કે આટલી કરો, કયા પ્રકારે કરો છો, કેવી ભાવનાથી કરો છો, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હવે આપણે સમજીએ કે સેવામાં કઈ જાગૃતતા રાખવાની. તો કોઈ પણ સેવા કરીએ ત્યારે ધ્યાન રાખવાનું કે શું ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે વચનામૃત ગરડા મધ્ય 41 એ પ્રમાણે ખરેખર મારી સેવા થાય છે? મહારાજે મધ્ય 41માં કહી દીધું કે જે આપણને સેવા મળે છે પરમેશ્વરની, એના ભક્તોની જે કઈ સેવા મળે છે, એ સેવામાં પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવાની. એક ભાવ રહ્યો છે કે ધન્ય ભાગ, ધન્ય ઘડી પુરુષોત્તમ નારાયણની, અક્ષર બ્રહ્મની, કે એના સંબંધવાળા મુક્તોની મને સેવા મળી, હું કેટલો બધો ભાગ્યશાળી છું. એક અહોભાવ, એક મહિમા, એક પોઝિટિવિટી, એક આનંદ, ઉત્સાહ હોવો જોઈએ. પરાણે પરાણે સેવા કરે તો મતલબ નથી. બીજું ભગવાન સ્વામિનારાયણ મધ્યના 41માં લખે છે કે મોટું ભાગ્ય માનીને સેવા કરવી, અને પછી બીજું લખે છે ભગવાનની પ્રસન્નતાને અર્થે. એટલે બસ એક તું રાજી થા. ભગવાનને પ્રસન્ન કરવા માટે જો સેવા ન થતી હોય, અને હું જે સેવા કરું છું એ સેવા બધા જુએ અને રાજી થાય અને મારા વખાણ કરે, જય સ્વામિનારાયણ, બહુ ફરક પડી જવાનો, બહુ ફરક. થિંક ઓવર ઇટ. આટલી અલ્પ સેવા કરી પેલી ડોસીએ, અલ્પ સેવા કરી જેતલપુરની ગણિકાએ, અને કેટલું મહત્ત ફળ મળ્યું, અને જેને મહત્ત સેવા કરી એને કેટલું ખરાબ ફળ મળ્યું. વિચારને પામો.
મારે ને તમારે વિચારને પામવું પડશે. એકલી સેવા નહીં કરવાની, સેવા કરતાં કરતાં વિચારવાને પામવાનું છે કે હું જાગ્રત રહેવાનું છે કે મારી સેવા ખરેખર ભગવાનને પહોંચે છે ખરી, અથવા હું જે સેવા કરું છું એને મને સંપૂર્ણ ફળ મળી રહ્યું છે ખરું. ધેટ્સ વોટ વી નીડ ટુ ચેક ટાઈમ ટુ ટાઈમ. ચેક કરવું પડે, જોવું પડે. ત્રીજું, ભગવાન સામે કીધું કે જે કંઈ સેવા કરો પોતાના આત્માના કલ્યાણને અર્થે કરો. મારે મારા આત્માનું રૂડું કરવું છે, કલ્યાણ કરવું છે, મારા આત્માની યાત્રા પરમાત્મા તરફ વધારવી છે, એટલા માટે મારી આવી એક ભાવના આપણી સેવા દરમિયાન હોવી જોઈએ. ચોથું, ભગવાન સામે કીધું કે ભક્તિએ કરીને એટલે દાસત્વથી સેવા કરવાની, વિનમ્રતાથી કરવાની. પણ કોઈ વખાણે તે સારું ન કરવી. જેવું ભક્તિએ કરીને કરવી પણ વખાણે મીન્સ કે ભક્તિએ કરીને મીન્સ નિર્માનીપણે સેવા કરવી, દાસના દાસ બનીને સેવા કરવી. પણ હું સેવા કરતો હોઉં ત્યારે મારી સેવાની બધા નોંધ લે અને મારા ગુણગાન ગાય, મને એપ્રિશિએટ કરે, મને સ્ટેજ ઉપર બોલાવે, હાર વિધિમાં મારું નામ રાખે, મને હાર પહેરાવે અને માઇક્રોફોન ઉપર મારા ગુણગાન ગવાય. આવી જો સેવાની ભાવના હશે તો યુ વિલ ગેટ નો રિઝલ્ટ. યુ ઓર મી, વી વિલ ગેટ નો રિઝલ્ટ. રિઝલ્ટ ખરાબ પણ મળી શકે છે. જોઈ લો પેલા સ્વામીની હાલત, આટલી બધી રસોડામાં તો કે એસી હોય, કેટલો પરસેવો પડતો હોય, કેટલી તકલીફ પડે. અહીંયા એસી છે, અત્યારે સાંભળવામાં એસી છે. સેવા કરતી વખતે એસીમાં સેવા કરો, નો પ્રોબ્લેમ, પણ ભાવના આ રાખો બસ. એસી કે નોન એસી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ જાગ્રતતા હશે એને ઠંડક આવશે અને અજાગ્રત હશે એને ગરમી લાગશે. જાગ્રતતા એટલે આ 4-5 પ્રકારની ભાવના છે. પણ મહારાજ પછી ઉદાહરણ આપે કે પેલું કૂતરું હોય અને એ હાડકું એને મળ્યું હોય રસ્તામાંથી, કોરું સૂકું, માં કશું હોય જ નહીં, માંસ ચોક, અને હાડકું લઈ જાય અને પછી ચાવે દાંતથી. અંદર તો કંઈ માલ છે નહીં, ઉપર માંસ કે લોહી ચોંટ્યું જ નથી, પણ દાંતથી ટ્રાય કરે. એમ કરતાં કરતાં પોતાની જીભનું કે હોઠનું કંઈક લોહી નીકળે અને એ લોહી એને હાડકાને ચોંટે અને પછી એ લોહીને એ ચાટે અને પછી એને ફિલિંગ, હાસ મજા પડી ગઈ. પણ ભાઈ તે મજા તારી લીધી છે, બાકી કઈ મજા બહારની તને કોઈ મળી જ નથી. ઘણા બધા સેવા કરે ને તો પોતે જ પોતાનું સુખ લીધા કરે, ભગવાનનું સુખ લેતા ના આવડે. બસ પોતાનું સુખ એટલે હું, બસ જો મેં આ સેવા કરી, મારી નોંધ લો, મારા ગુણગાન ગાઓ, હું જે સેવા કરતો ત્યાં બધા જોવા આવો. હા, એવું હોય ઘણાને, જોવા આવો, હું જો સરસ કેવી સેવા કરું, પરસેવો પાડી દઉં છું, પરસેવો. એવું જાગ્રતતાથી સેવા કરવાની છે. મધ્ય 41 અંદર ભગવાન સામે કોને વખાણ્યા ખબર ને? કોને વખાણ્યા? મિયાજીને, રતનજીને વખાણ્યા. બસ કે મિયાજીને રતનજી જેવા. મહારાજ એવું લખે છે, દરેક જણને છે ને સેવામાં માનનો સ્વાદ આવે છે ને ત્યારે કરે છે. દરેક જણ, મોટા ભાગના. અત્યારે તો સમાજ જાગૃત થઈ ગયો છે. અત્યારના સમાજ તો ખરેખર મને એમ લાગે છે કે 200-250 વર્ષમાં અત્યારે જેવી જાગૃતતા છે અને અત્યારે જેટલી શુદ્ધ સમજણ છે એવી કદાચ પહેલાં નહોતી. આજે સ્વામીજી, પ્રબોધ સ્વામીજી, ભગવાન સ્વામિનારાયણથી લઈ બધા જ ગુણાતીત પુરુષો છે આજ પ્રબોધ સ્વામી સુધી, બધાની વર્ષોની તપસ્યાની ફળશ્રુતિ આજે આ દેખાઈ રહી છે. પંડ્યા સાહેબ મને કીધું, આઈટી પંડ્યા સાહેબ મને કહે કે હું વર્ષોથી અહીં છું, જોઉં છું. એક સમય એવો હતો કે ગણા ગાંઠા સમાજ હોય અને સ્વામીજીને માઇક્રોફોન વગર પણ ગોષ્ઠી કરતા જોયા છે સભાની અંદર. અને આજે રોજ 1000થી વધારે ભક્તો આવે અને શાંતિથી આ લાભ લેશે. આખો અમદાવાદનો સિનારીઓ બદલાઈ ગયો છે. એનું કારણ આ બેયનો તપશ્ચર્યા છે. બસ આપણે એમાં જલસા કરીએ છીએ, પણ આપણને જે સેવા મળે ને એ સેવા નિમિત્ત બનીને કરવાની. બસ ભગવાન સામે કીધું કે ભગવાનનો ભક્ત હોય ને તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી.
એમાં સ્વાદ આવે ને ત્યારે કરે છે. સ્વાદ એટલે કોઈ ગુણગાન ગાય, સ્વાદ એપ્રિશિએટ કરે, સ્વાદ હાર, સ્વાદ એ સ્વાદ પોતે પોતાનો સ્વાદ લે બસ. અને કોઈ ના કરે તો પોતે જાતે સેલ્ફ પ્રેઝ કરવા માંડે. મેં આજે આટલી સેવા કરી, મેં આજે આટલો દાખલો કર્યો, આટલા યુવકો પાછળ દાખલો કર્યો, આમ તેમ. સમજો કે સરસ આવી ગયો છે બધા જાગ્રત, છતાં પણ ખૂબ જાગ્રત રહેવું. માનવીના કેવળ ભગવાનની પ્રસન્નતાના અર્થે ભગવાનની ભક્તિ તો મિયાજી ને રતનજી જેવા કોઈક જ કરતા હશે. મહારાજ એવું કીધું, કોઈક જ. પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. આપણે માનનો સ્વાદ નથી લેવો, મૂર્તિનો સ્વાદ લેવો છે બસ આપણે. એટલા માટે જાગ્રત રહેવાનું છે. તો હવે આપણે વિચારીએ કે થોડાક પ્રસંગો સાથે વિચારીએ કે મધ્ય 41 પ્રમાણે સેવા કરી હોય એવા પ્રસંગો, એવી જાગ્રતતાથી સેવા કરી હોય એવા પ્રસંગો. સમટાઈમ્સ છે ને આપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ હોઈએ, રિઝલ્ટ મળે. આ દાખલા તરીકે હોલ, ફર્સ્ટ ટાઈમ આટલો મોટો હોલ લીધો અને 1000થી વધારે કેટલા ભાઈઓ બહેનો બધા સમયસર બધા આવી જાય છે અને હોલ અત્યારે નાનો પડી રહ્યો છે. જ્યારે લીધો બુક કર્યો જગદીશ કાકા ને બધા, હેમલભાઈ ને બધા, ત્યારે એમ હતું કે આ હોલ ભરાશે કે નહીં. અત્યારે એમ થઈ રહ્યું છે છેલ્લા 2 દિવસથી થઈ રહેશે કે નહીં. પંડ્યા સાહેબ કે હારું પહેલા દિવસે તો કદાચ આવે, રવિવાર હતો ને જમણવાર હતો, આ તો રોજે રોજ આવે છે જાણે વધતા જ જાય છે કે તો કયો હવાદ આવે છે. કથા વાર્તાની ભૂખ જાગી છે બધા એમાં બસ, ભૂખ જાગી. યોગીજી મહારાજનો પ્રસંગ આપણે વિચારીએ કે યોગીજી મહારાજ સારંગપુરથી છાસ લેવા માટે નીકળ્યા. અક્ષર બ્રહ્મ કેવું કહેવાય, હા, કેટલી જ્ઞાન ગરબી ધારણ કરે. છાસ લેવા નીકળ્યા. બધા આજુબાજુમાં લાઠીદળ ને બધે અલગ અલગ ગામોમાં, નજીકના ગામોમાં લગભગ 9 થી 10 કિલોમીટર સુધી ઘરે 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 જાય. પણ તે વખતે વિરોધનો વંટોળ ખૂબ હતો અને એને નહીં આપવાનું, આમ તેમ બધું જાત જાતનું બોલાતું હશે. બહુ વિરોધ હતો. શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજના વખતમાં બહુ જ વિરોધ હતો. 9 કિલોમીટર 10 કિલોમીટર ચાલ્યા, ઘરે ઘરે ગયા, છાસનું એ બોઘરણી લઈને ગયા. પણ જય સ્વામિનારાયણ, દિવસના અંતે કે 2 3 4 5 6 કલાક 10 કિલોમીટર ચાલીને જવું અને આવું, અડધો દાડો નીકળી ગયો છે. પણ એક છાસનું ટીપું, અનંત બ્રહ્માંડ અને જે કંઈ અન્ન અને જળ જેને લઈને મળે છે એ અક્ષર બ્રહ્મને કશું મળતું નથી. કેવું કહેવાય. અને પછી પાછા આવે છે અને જોવે છે તો છાસ બોગરનું એક ટીપુય નહીં અંદર. એટલે પછી પૂછે છે, સંતો હરિભક્તો જે કંઈ હશે પૂછતા હશે કે જોગી મહારાજ તમે આટલે બધે દૂર દૂર છાસ લેવા ગયા અને કોઈએ તમને છાસ ના આપી, બધાએ તમને કાઢી મૂક્યા, અપમાન કર્યું અને ખાલી હાથે પાછા આવ્યા, તો તમને કાંઈ થયું નહીં? કોઈ વિચાર ના આવ્યો કે તમને છાસ ન મળી તો? ત્યારે યોગીજી મહારાજ, આ પ્રસંગ જાણીતો છે, આપણને ખબર છે. યોગી મહારાજ કે હું છાસ લેવા ક્યાં ગયો હતો, હું તો શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા ગયો હતો. બસ એ જાગ્રતતા. બસ આપણે સેવા કરીએ છીએ એમાં જાગ્રતતા રહેવી જોઈએ કે હું એને રાજી કરવા માટે સેવા કરું છું. જો તું રાજી થાની ભાવના નહીં હોય અને જસ્ટ મને સોંપી છે અને હું પૂરી કરી નાખું, બાય હુક ઓર ક્રુક ગમે તેમ કરીને પૂરી કરી નાખું, એવું નહીં. રાજી કરવાની ભાવના હોવી જોઈએ. મહારાજ આપણી પાસે આ અપેક્ષા મધ્ય 41માં રાખે છે કે તમે રાજી કરવા માટે, પોતાના કલ્યાણ માટે સેવા કરો. તો આવી એક ભાવનાથી આપણે બધાએ સેવા કરવાની છે. 4-5 પ્રકારની ભાવના છે, જાગ્રત રહેવાનું છે. આપણે વિચારીએ કે એક વખત અમે જ્યારે હરિધામ હતા ત્યાર ઘણા સમય પહેલાનો પ્રસંગ છે કે પ્રબોધ સ્વામીજી અમે બધા ત્યાં હતા અને ત્યાં તો કેટલો બધો 650-700 જણનો અમારો સ્ટાફ તે વખતે હતો. પ્લસ રોજ કેટલાય 200-300 હરિભક્તો આવતા હોય. 1000 જણની રસોઈ તો રોજ બનતી જ હોય. અને એમાંય શિયાળાની સિઝન હોય કે એવું કંઈ હોય
લીલા શાકભાજી તે વખતે વાલોર ને પાપડી ને એવું બધું હતું. તો યોગી આશ્રમની અમારી લોબીની અંદર આમ ભાઈ 5-10 કોથળા ઠાલવી દીધા હતા અને એક એક હાથમાં લેવાનું અને ફોલવાનું, બધા દાણા કાઢવાના. કેટલો મોટો છો આ બધા! 30-40 જણા 4-5 કલાક સેવા કરે એ ત્યારે માંડ સેવા પૂરી થાય અને આ એટલું મોટું પાથરી દીધું આખી લોબીમાં. ખાલી ભરવાનું ખાલી કરવાનું થાય ને તો એમાં ઘણો ટાઈમ જતો રહે, તો પછી ફોલવાનું તો. અને પછી તો બધા જોવે ને પછી પ્રબોધ સ્વામીજી ત્યાંથી પસાર થયા અને પ્રબોધ સ્વામી બેસી ગયા ફોલવા માટે. હવે 30-40 જણાને 2-4 કલાક થાય તો પ્રબોધ સ્વામી કે કોઈ પણ વ્યક્તિ એકલી બેસે તો આખો દાડો સેવા કરે ને તોય પૂરી ના થાય. અને છતાં એ એકલા બેસી ગયા ને ફોલવા લાગ્યા. બેસી તો આપણે બી જઈએ, આપણને વિચાર આવે કે હારું ક્યારે હારું કે સંઘ કાશીએ ક્યારે પહોંચશે, આટલું મેળ નહીં પડે, એનું કંઈક કરવું પડશે. આ બંધ જ કરી દેવું છે, આવું શાક જ નહીં લાવવાનું. આપણે નવા પ્લાનિંગ કરી નાખીએ આપણે. અને અત્યારના લેટેસ્ટ જમાનાના અમુક જણા બેઠા છે એ તો કે છે કે નહીં આ બધી માથાકૂટ જ નહીં, ઝોમેટો કે સ્વિગી, બસ શું બધું સમારવાનું નાન તેન બધું. ભાવના જ ખોરી છે એટલે સેવા કરવાની ભાવના જ ના હોય પછી આવા જ વિચાર આવે ને. તે પછી તો પ્રબોધ સ્વામી બેસી ગયા ને પછી થોડી વાર પછી સુરત સ્વામી આવ્યા અને સુરત સ્વામી જોયું કે પ્રબોધ સ્વામી એકલા બેઠા છે ને આટલું બધું છે. એટલે પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી સુરત સ્વામી કે સ્વામી હમણાં રહેવા દો, હમણાં બધા સેવકોને ને સંતોને બોલાવી લઈએ, બધા આવી જશે ને પછી આપણે એકી સાથે કરીશું એમ, પછી પૂરું થઈ જશે એમ. ત્યારે પ્રબોધ સ્વામીજીએ શું જવાબ આપ્યો? પ્રબોધ સ્વામી કે હું ક્યાં વાલોર ને પાપડી ફોલવા માટે બેઠો છું, ક્યારે સેવા પૂરી થઈ? હું તો સ્વામીજીને રાજી કરવા માટે, સેવા કરવા માટે આવ્યો છું. બસ ભાવના કઈ આવી ગઈ? સ્વામીજીને રાજી કરવા માટે. બસ ક્યારે સેવા પૂરી થશે એ એમને વિચાર ના આવ્યો, કોઈ આવશે કે નહીં આવે એ વિચાર ના આવ્યો, સરસ પ્લાનિંગ કરીને બધાને 25-50 જણને બોલાવી લઈએ એવો વિચાર ના આવ્યો. બસ હું સેવા કરું, નિમિત્ત બનું, જેના ફળ સ્વરૂપે સ્વામીજી રાજી થઈ જાય. બસ એ જાગ્રતતા રાખવાની છે. આપણે સૌ આવી જો જાગ્રતતાથી સેવા કરીશું ને તો ભગવાન રાજી થશે. જે મિયાજીને રતનજીએ સેવા કરી, મિયાજીને રતનજીએ જે સેવા કરી, આ તો પ્રબોધ સ્વામીજીને સુરત સાંઈનું દર્શન છે. પણ પ્રબોધ સ્વામીજી તું રાજી થાની ભાવનાથી સેવા કરી, યોગજી મહારાજે તું રાજી થાની ભાવનાથી સેવા કરી. હવે જે મિયાજી ને રતનજી હતા જેને મહારાજે સંભાળ્યા મધ્ય, એને એટલી બધી દાસ ભાવે નિર્માનીપણે મિયાજી ને રતનજી ધામમાં ગયા છે ત્યાં સુધી એને કોઈ દિવસ એવું થયું નથી કે અમને લોકોને એપ્રિશિએટ કરે. મિયાજી ને રતનજી એવા હતા કે એની ઉપર જીવબા, લાડુબા, સાંખ્યોગી બહેનો હોય કે પ્રમંસો હોય કે હરિભક્તો હોય, દાદા ખાચર હોય કે જેટલા બી કે મહારાજ હોય કે બધા અધિકાર કરે. મિયાજીને આટલું કામ છે પતાવી દો, આટલી સાફ સફાઈ પતાવી દો, અને એ સહેજે કરે, દાસ ભાવે કરે અને સિન્સિયરલી કરે. એટલે પછી બધા સોંપે અને જે કરે ને એને જ બધા સોંપે. હવે કરવાનું જ ના હોય એને સોંપીનું કરવાનું, એટલે બધા અધિકાર કરે. અને બન્યું એવું કે એક વખત વરસાદ ખૂબ આવ્યો, વાવાઝોડું ખૂબ આવ્યું અને જે ગાયોની જે ગૌશાળા હતી ને એ ગૌશાળા આખી જેના પતરાથી માંડીને છાપરા, નળિયા વળિયા જે કંઈ હશે બધું ઉડી ગયું. એટલે હવે બધી ગાયો પલળવા માંડી, ઘાસ બધું પૂડા બધા પલળવા માંડ્યા. ઘણી વાર સુધી આવું રહ્યું. ગાયોને નીરવું કેવી રીતે, ગાયોને દોહવી કેવી રીતે, બધા બહેનો જે સેવામાં હતા કે સેવકો સેવામાં હતા બધા આઘા પાછા થઈ ગયા. અને મિયાજી રતનજી કાયમ ત્યાં સેવા કરતો એટલે મિયાજી રતનજીને કે તમે કંઈક ધ્યાન આપો, આ બધી ગાયો પલળે છે, બધું ઉડી ગયું છે, નિરણ કેવી રીતે નાખવું, ગાયોને દોશું કેવી રીતે, એનું દૂધ કેવી રીતે આવશે, આમ તેમ તમે કંઈક કરો, ધ્યાન આપો, આમ તેમ બેસ 2-4 શબ્દો હારા કીધા. અને પછી મિયાજી ને રતનજી ને તો બંને અધિકારના પાત્રો, અને છતાં કોઈ દિવસ ઊંચા અવાજે બોલ્યા નથી.
કોઈ દિવસ કમ્પ્લેન કરી નથી કે અમે સેવા કરી છે, કોઈ જોવાય આવતું નથી. અમે સેવા કરી છે તો કોઈને પૂછતું નથી. અમે સેવા કરી છે તો કોઈ સપોર્ટ બી નથી કરતું. અમે બે એકલા કર્યા કરી. નેવર. જ્યાં સુધી સેવામાં કમ્પ્લેન હશે ત્યાં સુધી સેવાનું ફળ ના મળે. મિયાજી ને રતનજી તો પછી તો બંને જણા, બંને પરિવાર પાછા બંને કેવા હતા? મિયાજી મુસ્લિમ અને રતનજી રાજપૂત, બંને હરિભક્ત. અને બંને જણા ભેગા થયા, બંનેના ઘરવાળા પરિવાર બધા ભેગા થયા. એકે પૈસાવાળા ના હતા, એમના ઘરે છાપરા હતા. એ લોકોએ નક્કી કર્યું કે હવે આ બધું એનું કરવું કેવી રીતે. મહારાજને વાત કરી, એવું વિચાર્યું હશે. કોઈક વડીલ સંતને વાત કરી, એવું વિચાર્યું છે. એ લોકોએ એવું વિચાર્યું કે આપણે કામ કરીએ, આપણે બંને અલગ અલગ રહીએ છીએ તો આપણે ભેગા રહીએ અને એક ઘર નહીં, બધી વડીઓ, છાપરા, નળિયા જે છે એ બધું કાઢી ટૂંકમાં એક ઘર તોડી અને ગૌશાળા પાછી ઊભી કરી દઈએ. અને બંને જણાએ આવું નક્કી કર્યું, ફાઇનલ થઈ ગયું. અને એક ઘરની ઘર વખરી હતી, નળિયા, છાપરા, વડીઓ, લાકડા બાકડા જે હશે, જેટલું જરૂર પડ્યું એ બધું લઈ અને ગૌશાળા ઊભી કરી નાખી. અને ગૌશાળા ઊભી થઈ આવી ગઈ પછી ગાયોને બધી ગોઠવી દીધી, નિરણ નાખ્યું, બધું સરસ ટાઈમે થઈ ગયું ખરું. પણ એ મિયાજીને રતનજીને કોઈ દિવસ માનનો સંકલ્પ ઉઠ્યો નથી. નિર્માનીપણે સેવા કરી. એમને કોઈ દિવસ મહારાજને કમ્પ્લેન નથી કરી કે અમે આટલી સેવા કરી છે તોય બધા ખખડાય કરે છે, અને અમે આટલી સેવા કરી છે તો કોઈક બીજાને તો થોડીક તો હેલ્પ કરે. અમારી કે થોડી એવી કન્ડિશન સારી છે કે અમે બધો એવરી ટાઈમ ભોગ આપવાનો. નેવર એવર, કોઈ દિવસ કમ્પ્લેન નહીં કરેલી. અને એટલા માટે મહારાજ રાજી થયા. અને મહારાજને ખબર પડી કે આ મિયાજી અને રતનજીએ મારું શોભાડી દીધું. મહારાજ બંનેને ભેટે છે, બસ મિયાજી ને રતનજીને. એમને એમ નામ નથી લખાતું. આ તો કઈ જ્યારે વશ્રામત બોલ્યા અને પછી સામે બેઠા હશે ને પછી કઈ બીજા કોઈના નામ યાદ ના આવ્યા એટલે પછી બોલી ગયા, એવું હતું? દિલના પાત્ર હતા બંને જણાએ, દિલમાં સ્થાન લીધું હતું બંને જણાએ. મિયાજી ને રતનજીએ મહારાજના દિલમાં 20 લાખ હરિભક્તો, 2000થી વધારે સાધુ, છતાં પણ નામ નીકળ્યું મિયાજી ને રતનજીનું. કેવું કહેવાય? કેટલી એની સેવા સંપૂર્ણ ભગવાન સ્વામિનારાયણને પહોંચતી હશે. આપણે બધાએ આવી રીતે મધ્ય 41 પ્રમાણેની જે 4 ભાવના છે એ ભાવના પ્રમાણે સેવા કરવા માટે જાગ્રત રહેવાનું છે. આગળ આપણે વિચારીએ કે એક સાધક ડિપાર્ટમેન્ટલ હેડ, એને સ્વામીજીને પ્રાર્થના કરી. જો પ્રાર્થના સાંભળજો તમે. લૌકિક રીતે હી વોઝ રાઈટ, પણ મધ્ય 41 આપણને ક્યાં લઈ જાય છે, જાગ્રતતા ક્યાં રાખવાની છે. એને સ્વામીજીને એવું કીધું કે સ્વામીજી, હું 15 વર્ષથી ડિપાર્ટમેન્ટમાં સેવા કરું છું, પણ છતાં પણ મારામાં કોઈ એવી એફિશિયન્સી નથી, એને લઈને જેવું જોઈએ એવું હું રિઝલ્ટ આપી શકતો નથી. એવું એને દિલથી રડતા હૃદયે સ્વામીજીને પ્રાર્થના કરી. શું આ પ્રાર્થના સાચી છે કે ખોટી છે? લૌકિક રીતે તો, દેખીતી રીતે તો સારી લાગે છે કે ભાઈ એને રિઝલ્ટ આપવું છે, એફિશિયન્સી નથી તો એફિશિયન્સી લાવી છે. આપણે કેટલા બધા ફોર્ચ્યુનેટ છે બ્રહ્માંડની અંદર. અનંત બ્રહ્માંડમાં આપણે જો કોઈ ફોર્ચ્યુનેટ નથી કે આ કક્ષાની સ્પિરિચ્યુઅલ કેર કોઈ કરતું હોય. અને આ 2 પુરુષો છે, એક આ પુરુષ હતા અને આજે આ પુરુષ છે. આપણી કેટલી બધી કેર કરે છે આપણા આત્માની. હું તો કહું છું આ બ્રહ્માંડની અંદર જેટલી એના સાધકો કે એના હરિભક્તોના આત્માની પર્સનલ સ્પિરિચ્યુઅલ કેર જો કોઈ કરતું હોય તો એની સ્વામીજીને, પ્રભુ સ્વામીજીને તોલે કોઈ ના આવી શકે. જો આ પ્રશ્ન જ્યારે સ્વામીજીનો જવાબ સાંભળશો ને ત્યારે તમને થશે કે ના વાત સાચી. પહેલાં કીધું 15 વર્ષથી ડિપાર્ટમેન્ટમાં સેવા કરું છે, મારામાં એફિશિયન્સી નથી એટલે હું રિઝલ્ટ નથી આપી શકતો. ત્યારે સ્વામીજી કહે છે સાંભળ.
જો આધ્યાત્મિક સંપૂર્ણ આધ્યાત્મિક પુરુષ હોય ને એ આ જવાબ બાબા. બાકી બીજો કોઈ સામાન્ય હોય ને તો શું કે હા આપણે સરસ સેવા કરવાની, સારું ડોનેશન લઈ આવવાનું, સત્સંગનો વિકાસ કરવાનો, એને બધા લૌકિક જ વિકાસમાં રસ હોય. મંદિરોનો વિકાસ, બીજા બધા વિકાસ, સેન્ટરોના વિકાસ, બધા વિકાસ. અને સ્વામીજીએ શું કીધું ખબર? સ્વામી કે જો તું સેવા કરે છે ને સરસ કરે છે, પણ જ્યાં સુધી તું મધ્ય 28 અને 41 પ્રમાણે તું સેવા નહીં કરે ત્યાં સુધી ભગવાન તને પરફેક્શનમાં નહીં લઈ જાય. આજે એનામાં પરફેક્શન નથી એટલે સ્વામીજી કહે છે તને ભગવાનમાં પરફેક્શનમાં નહીં લઈ જાય મધ્ય 28-41 પ્રમાણે સેવા કરીશ નહીં કરે ત્યાં સુધી. અને કદાચ તું જો અને સ્વામીજી પછી બોલ્યા કે એટલા માટે ન લઈ જાય કે જો મધ્યને 28 અને 41 પ્રમાણે સેવા ના થાય તો તમારું માનનું પોષણ થઈ જશે. સ્વામીજી પછી એને આગળ વાત કરે છે જે વ્યક્તિ મધ્ય 28 અને 41 પ્રમાણે સેવા ન કરતો હોય પરંતુ છતાં પણ જો એની સેવામાં પરફેક્શન આવશે તો એ પરફેક્શન થી ભગવાનની પ્રસન્નતા નહીં મળે, એ પરફેક્શનથી માનનું પોષણ થશે. કારણ કે એનામાં જાગૃતતા નથી કે મારે એને રાજી કરવા માટે નિમિત્ત બનીને સેવા કરવાની છે. એટલે એ જેટલું પરફેક્ટ કરે એટલું એનું માન વધતું જાય છે. બસ પરફેક્ટ થાય એટલે બધા એપ્રિશિએટ કરે એટલે ખુશ થાય એટલે ઈગો બુસ્ટઅપ થાય. પછી સ્વામીજી એને આગળ વાત કરે છે કે માનનું પોષણ, તારા માનનું પોષણ ન થાય ને એટલે ભગવાને આ બ્રેક મારી છે કે તને એફિશિયન્સી નથી આપતા. એટલે તારી એફિશિયન્સી વધે એ માટે તું પ્રાર્થના ન કરીશ, પણ મધ્ય 28 અને 41 પ્રમાણે સેવા થાય એ માટે તું પ્રાર્થના કર. અને જે દિવસે તારી મધ્ય 28 અને 41 પ્રમાણે પ્રાર્થના થશે ને એટલે ઓટોમેટિક તારી સેવામાં પરફેક્શન મહારાજ લાવી દેશે. કેટલું બ્યુટીફુલ સ્પિરિચ્યુઅલ કેર સ્વામીજી કરે છે. એને કેટલી આપણા આત્માની પડી છે. આત્મા ઉપર માનના ઢગલા ન થાય એ માટે કેવું આપણને મહેનત કરવા છતાં રિઝલ્ટ નથી આપતા. ખૂબ મહેનત કરે 15 વર્ષથી છતાં પરફેક્શન કેમ નહોતા આપતા? કારણ કે પરફેક્શન આપીને એને માન નહોતું વધારવું. ભલે થોડો દુઃખી થાય અથવા એને ચિંતા થાય, પણ સ્વામીજી કેટલી અદ્ભુત સૂઝ એ સાધકને કે સાધુને એ ડિપાર્ટમેન્ટલ હેડને આપી દીધી. આપણે કેટલા બધા ફોર્ચ્યુનેટ છે. એટલે જાગ્રત એ રહેવાનું કે હું સેવા કરું છું તો માનનું પોષણ તો નથી થતું ને. હું માને કરીને સેવા વાહ થાય મારી, લોકો વખાણે તે માટે તો હું નથી કરતો ને. એ જાગ્રત રહેવાની જરૂર છે. રાઈટ. બીજા એક સંત છે, એ સંત લઈ ગયા એમના પ્રદેશના એક યુવકને સ્વામીજી પાસે લઈ ગયા. એ યુવક એ સંત કે એમ બધી સેવા કદાચ કરતા હશે અથવા હાઈલી એક્ટિવ એના પ્રદેશમાં હશે એટલે સંત એના ગુણગાન ગાય છે. સ્વામીજી પાસે ગુણગાન ગાય છે. આ યુવક છે એ બહુ બધી સેવા કરે છે ને ખૂબ દોડે છે. ત્યારે સ્વામીજી શું જવાબ આપે છે જુઓ. આધ્યાત્મિક પુરુષ મળ્યા. સ્વામીજી કે સેવા તો કરે છે બરાબર છે, એ તો એનું અંગ છે એટલે સેવા કરે છે, પણ એની સેવા વૃત્તિથી થાય છે. મધ્ય 28 અને 41 પ્રમાણે થાય છે એવું નથી. જો તો એનો અર્થ એમ આપણા જીવનમાં કોક જોઈએ આપણી ઉપર ભગવદી જોઈએ કે જેને ખબર પડે કે આપણી સેવા મધ્ય 41 પ્રમાણે થાય છે. ન સમજણ પડતી હોય તો ભગવદી જોઈએ અથવા ગુરુ હરિને પૂછી લેવું પડે કે મારી સેવા ખરેખર તમને પહોંચે છે કે નથી પહોંચતી. તો આપણે આ બધાએ આવી રીતે જાગૃત રહેવાનું છે. એથી આગળ આપણે વિચારીએ કે લંડનની ધરતી પર બધા રસોડાનું જે ત્યાં લંડન મંદિર છે આપણું હરિસુમિરન મંદિર, નોર્થ લંડન હેરોમાં આપણું મંદિર છે. પહેલું મંદિર આપણું 2014માં સ્વામીજીએ લીધું હતું અને એ મંદિરમાં અત્યારે ખૂબ સરસ નોર્થ લંડનમાં ચાલી રહ્યો છે. એમાં રસોડાનું જે ડિપાર્ટમેન્ટ છે એમાં ભાવેશભાઈ હીરપરા અને બધા યુવકો રસોડાની 20-25 દીકરાઓ છે, બધા સરસ સેવા કરે છે રસોડા ડિપાર્ટમેન્ટની અંદર. એ લોકો પછી પ્રબોધ સ્વામીજી પાસે આવ્યા. આ મંદિરનો જ ઠાકોરજીની બાજુમાં જ પ્રબોધ સ્વામીનું આસન છે, ત્યાં એ બધા
પ્રભુ સ્વામી બિરાજમાન છે અને બધા યુવકો, આ બધા રસોડાના સેવકો છે. એમાં જે પ્રભુ સ્વામીની બિલકુલ બાજુમાં બેઠા છે એ ભાવેશભાઈ છે. અને એ ભાવેશભાઈ પ્રભુ સ્વામીને 10મી સપ્ટેમ્બર 2023ના દિવસે આ બધા પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી રહ્યા છે કે પ્રભુ સ્વામી, અમે બધાને કૃપાએ કરીને રસોડાની સેવા મળી છે, અમે કરીએ છીએ, પણ અમને તમે એવા આશીર્વાદ આપો કે મધ્ય 28 અને 41 પ્રમાણે સેવા થાય એવા કન્ફર્મ આશીર્વાદ આપો. પાછું આવું બોલ્યા, કન્ફર્મ આશીર્વાદ આપો મધ્ય 28 અને 41 પ્રમાણે, એવું પેલા ભાવેશભાઈ બોલ્યા. ત્યારે પ્રબોધ સ્વામી રાજી થયા અને રાજી થઈને પછી પ્રબોધ સ્વામીએ કીધું કે સારું, પણ જ્યારે પણ તમે સેવા કરો ને ત્યારે પ્રાર્થના કરી લેજો પહેલા કે હે સ્વામીજી, અમે સેવામાં નિમિત્ત બનાવજો, અમે જે કંઈ સેવા કરીએ એ નિમિત્ત બનીને કરીએ, એવી એક પ્રાર્થના કરજો. અને બીજી પ્રાર્થના પછી સાથે સાથે અને સેવા કરતાં કરતાં ભજન થોડું કરજો. બસ ભજન કરજો, પ્રાર્થના કરજો. પ્રભુ સાહેબ કીધું કે જાગૃત રહેજો કે મારી સેવા મધ્ય 28 અને 41 પ્રમાણે થઈ રહી છે કે નહીં, એ સેવા કરતાં કરતાં જાગૃત રહેજો અને થોડું ભજન કરતાં કરતાં સેવા કરવાની પ્રેક્ટિસ પાડજો. એમ બોલી લીધું કે મધ્ય 28 41 પ્રમાણે. સારી પ્રાર્થના છે, બિલકુલ પરફેક્ટ. પહેલાની પ્રાર્થના હતી કે મારું પરફેક્શન, એના કરતાં આ પ્રાર્થના બેટર છે, કારણ કે મધ્ય 28 અને 41. પણ મેઈશ્વર એ કરવાનું છે કે આપણે નિમિત્ત બનીને સેવા કરવાનું છે. નિમિત્ત બનીને કરતા ક્યારેય નહીં બનવાનું. આપણે કરતા જ નથી, આ તો ખોળ્યું છે, એમાં રહીને ભગવાન બધું બોલે છે અને ભગવાન બધું કરે છે. આપણે વી આર સિમ્પલી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ધ હેન્ડ ઓફ ગોડ. ભગવાનના આપણે નિમિત્ત ભૂલકું છીએ, એ ક્યારેય નહીં ભૂલવાનું. અને જે વ્યક્તિ જો નિમિત્ત બનીને સેવા નહીં કરે, ભગવાનને જ કરતા હરતા નહીં માને, એ જેમ જેમ સેવા કરશે તેમ તેમ એનું ઈગો બુસ્ટઅપ થતું જશે. પછી સેવાનું ફળ કેવું? તો જે પેલાનું પાછળવાળાનું ગણાયું એવું. અલયા ખાચરે સત્સંગ ખૂબ કરાયો, પણ માને કરીને કરાયો. પેલા એ સ્વામીજી એ પ્રસંગ આ કહ્યો હતો કે જે પેલા સંત કે જેના વખાણ, રસોઈના વખાણ યોગીજી મહારાજ કહેતા ખૂબ કરતા હતા, પણ સ્વામી કે તબે તો હલાવતા જાય અને પેલો આવો ને પેલો આવો, આ સેવા કરે છે ને આ નથી કરતો, આમ ને તેમ. ઇટ ઇઝ ઓફ નો યુઝ. સેવા મહિમાથી કરવાની છે, સેવામાં ભગવાનમાં રહીને કરવાની છે, બીજાના ગુણો વિચારતા વિચારતા કરવાની છે. ફલાણાનું દીકરું પોતે સેવા કરે ને કોક ના કર્યો તો કે આ તો આવતા જ નથી, આ તો કરતા જ નથી, ખાલી આંટા જ મારે છે, ખાલી ખોટા સ્ટેજ ઉપર જ આવે, કોઈ ફળ નહીં મળે. એની કરતાં શાંતિથી માળા ફેરવો. પણ માળા ફેરવશો તો તમને તમારું સ્ટેટસ નહીં ખબર પડે, ફિલ્ડમાં આવશો ને કામ કરશો ત્યારે જ ખબર પડશે. એટલે પછી સેવા તો પછી ફરજ જરૂરી જ છે. પછી તો કરવું શું? બંને પ્રાર્થના કરો, પ્રભુ મધ્ય 28 41 પ્રમાણે સેવા કરાવો, નિર્માનિતપણે સેવા કરવાનું બળ આપો, નિમિત્ત બનીને સેવા કરવાનું. આવી રીતે પ્રભુ સ્વામીજી એમને સૂઝ આપી. બીજા એક જણને કાર્યકર્તા, એક વક્તા ટાઈપના કાર્યકર્તા, એને સ્વામીજીએ એક વક્તાને સૂઝ આપતા સ્વામીજીએ કીધું, જો કે સાંભળ, કે તું જ્યારે આ વક્તા છે, પેલા રસોડાની સેવા ફિઝિકલ સેવા છે, આ માઇક્રોફોન ઉપરની સેવા છે, આર્થિક સેવા કરો એ બી સેવા છે, ફિલ્ડ રસોડામાં, મંદિરમાં, નાની મોટી સેવામાં, કેટલા બધા સેવામાં નિમિત્ત બન્યા છે. આ પ્રેઝન્ટેશન બનાવનારી ટીમ હોય કે આ ડ્રામાની ટીમ હોય, ક્વિઝની ટીમ હોય, આ ઓડિયો વિડીયો, બધા કેટલા બધા સભા વ્યવસ્થા, હમણાં બહાર પછી પ્રસાદની વ્યવસ્થા, કેટલા બધા સેવામાં નિમિત્ત બની રહ્યા છે. પણ સ્વામીજી પેલાને કીધું કે તમે જ્યારે પ્રવચન કરો છો ને, આ સાધકને સ્વામીજી કહી, તમે જે પ્રવચન કરો છો ને ત્યારે આમ સમજાવી દેવાનો પ્રભાવ દેખાય છે. સમજાવી દેવાનો પ્રભાવ નહીં હોવો જોઈએ. સ્વામી કે આપણે તો, તમને એમ થઈ જાય છે કે આજે સરસ પ્રસંગ મળ્યો છે ને, આજે બધાને ખુશ કરી દો, સમજાવી દો. ઓ તારી વલી થાય. કોઈની કથાથી કોઈને અસર થતી નથી. એની ઈચ્છાથી હશે થશે, અને જો વર્તન હશે ને તો આપણી વાતોની અસર થશે, પણ વર્તન ના હોય તો કોઈને વાતો સાંભળવામાં રસ છે નહીં. વર્તન જોશે.
તો સ્વામીજી એવું કીધું કે તમે જ્યારે પ્રસંગ મળે છે ને ત્યારે તમને એમ થઈ જાય કે આજે હું બરાબર સમજાયું, એવો એક સમજાવી દેવાનો પ્રભાવ તમને છલકાઈ જાય છે. સ્વામી કે આપણે આ રીતે સેવા નહીં કરવાની, અમે ક્યાં છલકાઈએ છીએ, નિમિત્ત બનીને આપણે વાતને મૂકી દેવાની. પછી કોઈ પકડે ન પકડે, સમજે ન સમજે, લઈ જાય ન લઈ જાય, એક્શનમાં મૂકે ન મૂકે, એ આપણો વિષય નથી, એ વક્તાનો વિષય નથી, એ વિષય ભગવાનનો છે. બસ ભગવાન નક્કી કરશે. પણ તમને છે ને આવો પ્રભાવ દેખાય. આપણે આપણી સેવા કરીએ ને, આપણે આપણા બ્રહ્માંડમાં સેવા કરનાર આપણે કોણ? વુ આર વી. આપણાથી સ્વામી મારે આંખને આમ બ્લિંક કરવી હોય ને તો એની મરજીથી થાય છે, મારે આમ શ્વાસ લેવો હોય તો એની મરજીથી થાય છે, મારે હાથ હલાવવો હોય તો એની મરજીથી થાય છે. બાકી એની મરજી ના હોય તો ઘણા વિડીયો જોઈએ છે કે આમ તેને સીધા પડી જાય, કાર્ડિયક એરેસ્ટ પતી ગયા. જાગ્રત રહેજો, નહીંતર કાર્ડિયક એરેસ્ટ બી થઈ જશે ને ડિજિટલ એરેસ્ટ બી થઈ જશે. અત્યારે બધી પ્રકારના એરેસ્ટ થઈ જશે. પણ પ્રબોધ સ્વામીજી આપણી પાસે આવી અપેક્ષા રાખે છે કે તમે નિર્માનીપણે સેવા કરો, નિમિત્ત બનીને સેવા કરો, કોઈને સમજાવી દેવાનો સેવા આપણે નથી કરતા, આપણે તો કેવળ નિમિત્ત જ છીએ. હવે આપણે આગળ વિચારીએ. સેવાની વાત ઘણી થઈ ગઈ, હવે આપણે થોડી વાર ભજન. આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ભજન તો બધાય કરે, સ્વામિનારાયણ 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 ભજન કરીએ. પણ ભજન એકચ્યુઅલી શું થાય છે ખબર છે? મોટા ભાગના છે ને પ્રાર્થના બધા કરતા હોય છે. બધા પૂજામાંય પ્રાર્થના કરે છે, રાત્રે સુવા જશે ત્યારે પ્રાર્થના કરશે, અહીં બેઠા હોય તોય પ્રાર્થના કરે, પ્રવચન પૂરું સાંભળી લીધા પછી બી પ્રાર્થના કરે. પ્રાર્થના બધા જ કરે છે, પરંતુ ભજન બહુ બધા ઓછા કરે છે. પહેલું તો ભજનિક થવું પડશે. એકલી પ્રેયર કામ નહીં લાગે. અને એ માટે સ્વામીજી પ્રબોધ સ્વામી એક સરસ એક્ઝામ્પલ આપે. કેનેડાની અંદર એક બ્રેમ્પટનની અંદર એક યુવક છે જીતભાઈ કરીને, એની સાથે પ્રબોધ સ્વામીજી બેઠા હશે અને બધી વાતચીત ચાલતી હશે. એ પ્રબોધ સ્વામીજી ગોષ્ઠી કરતા હતા, એ જીતભાઈને બધા યુવકોને સમજાવતા હશે. પ્રબોધ સ્વામીજીએ એક્ઝામ્પલ આપતા એવી વાત કરી. સરસ ગોષ્ઠી, સિમ્પલ છતાં બહુ અદ્ભુત. આપણે બધાએ કદાચ સાંભળ્યું હોય. પ્રબોધ સ્વામીએ કીધું કે આપણે પ્રાર્થના તો કરીએ છીએ, પણ પ્રાર્થનાની સાથે ભજન કરવું પડે. પ્રાર્થના એટલે કે હે મહારાજ મને નિમિત્ત બનાવજો, હે મહારાજ મને દાસના દાસ બનાવજો, મને ભૂલકું બનાવજો. બસ આ બધી પ્રાર્થના તો કરેલી છે. સારું રિઝલ્ટ અપાવજો, બસ બધી પ્રકારની, મારું ડાપણ ભોળપણ નીકળી જાય એવી કૃપા કરજો. બસ જે કંઈ જડ નડતું હોય પ્રાર્થના બધા સરસ કરે છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પ્રાર્થના કરતા બધાને ખૂબ સરસ આવડે છે. પ્રભુ સ્વામીને બધા આમ લખીને મોકલે તો કેટલી સરસ સરસ પ્રાર્થના. પણ પ્રાર્થના કર્યા પછી ભજન નથી થતું હતું. એમને ભજન કરાવવું છે. બસ પ્રભુ સ્વામી એક્ઝામ્પલ આપે કે આપણે મેનેજરની કોઈ ઓફિસમાં ગયા હોય ને આપણે અરજી કરીએ ને અરજી આમ ટેબલ ઉપર મૂકી હોય, અને જો મેનેજર હાજર ના હોય અને કદાચ ઉપર પંખો ચાલુ હોય તો તમારી જે અરજી છે, જે કાગળ છે એ ક્યારે ઉડી જાય નક્કી નહીં. અને જો ઉડી ગયું અને મેનેજર આવ્યો તો પછી તમારી અરજી મેનેજર સુધી પહોંચશે નહીં. તો એ ઉડી ન જાય એમાં આપણે શું કરીએ છીએ? પેપરની ઉપર શું મૂકી દઈએ છીએ? પેપર વેઇટ મૂકી દઈએ છીએ, જેથી કરીને પંખો ચાલુ હોય કે એસી ચાલુ હોય, જે બી હોય, પણ કાગળ ઉડે, કારણ કે ઉપર વેઇટ આવી ગયું. એમ પ્રાર્થના કરીએ અને સાથે સાથે ભજન કરીએ ને તો એ પેપર વેઇટ આવ્યું અને એ અરજી મહારાજ સુધી પહોંચશે. બસ નહીં તો વચમાં ક્યારે ઉડી જાય નક્કી નહીં. એટલે ડોન્ટ યુ થિંક કે આપણે પ્રાર્થનાની સાથે ખરેખર ભજન કરવું જોઈએ. બસ સમયનો પણ દશાંશ વિસાંશ સ્વાધ્યાય ભજન માટે કાઢવો પડશે. વિસાંશ તો કાઢો, 1.25 કલાક થાય ભજન, કથા વાર્તા ને ભજન સાથે. પ્રબોધ સ્વામીજી આટલા બિઝી સ્કેડ્યુલમાં એવું કહે છે કે હું 2-2.25 કલાક તો કથા વાર્તા ભજન માટે તો મારે નીકળી જ જાય છે. આટલી બધી રિસ્પોન્સિબિલિટી તો પછી આપણાથી ના નીકળે જ, જો કાઢવી હોય તો. એથી આગળનો એક પ્રસંગ વિચારીએ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બહુ જ મોટી ભૂલ કરી નાખીએ છીએ ભજન દરમિયાન. એટલે હવેના 2-3 પ્રસંગો છે ને બહુ
ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ભજન કરીએ છીએ ને ત્યારે આપણને નડતું હોય કંઈક ને કંઈક, કોઈને કામની વૃત્તિ નડતી હોય, કોઈને લોભ લઈને સેવા નથી થતી, લોભની વૃત્તિ નડે છે, કોઈને આળસ નડે છે, કોઈને માન નડે છે, કોઈને ક્રોધ નડે છે, કોઈને ઈર્ષ્યા નડે છે, કોઈને અપેક્ષા નડે છે. અને સત્સંગ કરે છે, કથા વાર્તાનો લાભ લે છે એટલે પોતાના દોષનું દર્શન થાય છે. પણ દોષનું દર્શન થવું જ જોઈએ. દોષનું દર્શન જરૂરી છે. ઇટ લીડ્સ ટુ દાસત્વ. દોષો આપણે દાસત્વ તરફ લઈ જાય છે. દોષ હોય ને તો દોષનો કજ્યો હોય ને તો ભગવાનની સ્તુતિ થાય. દોષ હોય ને તો દીનાધીન રહેવાય. દોષ હોય ને તો આપણને દાસત્વ ઘટવા ન દે, માનને વધવા ન દે. એટલે એ દોષ પાસે જરૂરી છે. પણ એ દોષ બાધારૂપ બને છે એટલે ટાળવો જોઈએ. તો ટાળવા માટે આપણે પછી ભજન કરીએ, પણ ભજન કરીએ છીએ દોષને ટાળવા માટે. એક યુવક ગયો પ્રભુ સાંઈ પાસે, ને પ્રભુ સાંઈ કે પ્રભુ સાંઈ મને બહુ ભજન તો કરું છું પણ એટલા બધા ભૂંડા વિચારો આવે છે, એટલા બધા મને દોષ ભજવે છે, કામના વિચારો બધા મને આવે છે, બધા ગંદા ગંદા વિચારો આવે છે, હું કંટાળી જઉં છું, મને કંઈક કૃપા કરો ને. ત્યારે પ્રબોધ સ્વામીજીએ આપણી એક ભૂલ, દોષને ઓળખવા જોઈએ. ઓળખ્યા પછી શું કરવું જોઈએ? તમને કંઈક ગુમડું થયું હોય અને પછી શું કરો? કંઈક વાગ્યું હોય, ગુમડું થયું હોય, શું કરો? હા, ગુમડું થયું છે, આમ ખોતર ખોતર કરો આખો દાડો. શું કરીએ પછી? ડ્રેસિંગ કરવું જોઈએ. શું કરવું જોઈએ? ડ્રેસિંગ. આ તો આપણે ગુમડું આટલું પૂછ્યું, આમ આમ, એટલે ભાઈ તું પોળું કરી નાખીશ, આખો હાથ તારો ખલાસ થઈ જશે, પગ ખલાસ થઈ જશે. ખોતરવાનું ના હોય, ડ્રેસિંગ કરવાનું હોય. એમ દોષને છે ને ડૂબવાનું ના હોય. એ દોષને ટાળવા માટે એનું જે સોલ્યુશન હોય એ પ્રમાણે એને એક્શનમાં મૂકવાનું હોય, ભજન કરવાનું હોય, ગુણાતીત પુરુષોને ડૂબવાનું હોય. પણ પ્રબોધ સ્વામી કે જેટલા જેટલા દેરી એટલે મંદિરે ઠાકોરજી પાસે, આપણા ઘરનું મંદિર હોય ત્યાં જેટલા જેટલા આવે છે ને તો અંધારા ઉલેચવા માટે આવે છે. પણ ભગવાનની જે પ્રકાશમય મૂર્તિ છે એમાં ડૂબવા કોઈ આવતું. આ આપણી મોટી ભૂલ છે સ્વામી, બહુ મોટી ભૂલ કરી. તમે ભલે તાલી પાડી પણ તમે જોજો, જ્યારે દોષ કે સ્વભાવ, માન કે જે બી અંદર પજવશે ને ત્યારે આમ અરે યાર બહુ નડાશે, હે ભગવાન ક્યારે નીકળશે. ભાઈ એમાં નહીં ડૂબો, ભગવાનમાં ડૂબો. ભગવાનમાં ડૂબીશું નહીં આપણે કે ભાઈ ટાંકી હોય એમાં ગંદુ પાણી હોય, ઉપરથી સારું નાખો, નીચેથી ખુલ્લું રાખો, એટલે બધું ધીમે ધીમે નીકળી જશે ને એક સમય આવશે કે બધું ચોખ્ખું થઈ જશે. પણ ઉપરથી નાખવું નથી ને પેલું છે ને હલાય કરવું છે, ડોળું જ કરી નાખ્યા. જેટલું ઉપર ચોખ્ખું હતું એ પાછું બગડી જાય. પાછું આપણે આવી ભૂલ કરી છે, દોષમાં ડૂબવાનું નહીં. અને સામે આને ઉલેચવાનો, આ તો ગટર એવી છે ને કે એને ઉલેચવા જશો એનો કાંઈ મેળ જ ના પડે. આ સાબરમતી પેલા ગંધાતી જ હતી, પણ એ નર્મદાનો મોટો પ્રવાહ આવ્યો, ગંદકી કઈ જતી રહી ખબર નહીં પડી. એક સમય એવો હતો કે તમે ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, સુભાષ બ્રિજ પસાર થાવ ત્યારે સ્મેલ આવતી હતી. હું અહીં 12th સાયન્સમાં અમદાવાદમાં ભણતો હતો 1982માં. ત્યારે મને ખબર છે આ તો નર્મદા આવી અને બધું પાણી આવી ગયું એટલે હવે તો રિવરફ્રન્ટ પર બેહવાનું મન થાય છે. અને પહેલાં તો નાક બંધ કરવું પડે એવું બી હાલત હતી. પ્રવાહ આવી ગયો ચોખ્ખો એટલે ગંદકી જતી રહી. એમ અંતરનો દોષનો જે કચરો છે ને એની ઉપર સ્વરૂપ નિષ્ઠાને મહિમાનો પ્રવાહ આવી જાય ને એટલે બધું નીકળી જશે. બસ પણ એ કરવું પડે, પેલો પ્રવાહ ચાલુ કરવો પડે. આ તો એમાંથી આટલી ક્વોન્ટિટીમાં ગંદકી છે, ક્યારે નીકળશે, શું કરવું, આમ તેમ. પાછો ગંદકી નાખવાનો પ્રોગ્રામ બંધ કરવો નથી, એ તો નાખવી જ છે પાછી ચાલુ. અને જે નાખેલી છે એની અંદર પાછું રેમાં કરવું છે. એ ભૂલ કરી છે. ભજનમાં આપણે આવી જાગ્રતતા રાખવી પડશે કે દોષમાં નહીં ડૂબો, ભગવાનમાં ડૂબો. એક સાધક છે ને એ મંદિરે ભજન કરતા હશે ને ભજનમાં સ્પીડમાં કરતા હતા. સ્વામી કે આપણે થોડાક સારા ઉચ્ચારણ સાથે ભજન કરો, ક્લિયર. એને પછી એ પ્રમાણે પ્રેક્ટિસ કરી અને ભજન શરૂ કર્યું, ઉચ્ચારણ સાથે ભજન કરવા લાગ્યો. પછી તો એ ભજન કરે, સમનારાયણ 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 સમનારાયણ, ક્લિયર સંભળાય. 6 મહિના થયા, થોડાક મહિના થયા છે, થોડા દિવસો મહિના. એટલે સ્વામીજી ભજન કરતા હતા ત્યારે એ સેવક ભજન કરતો હતો અને સ્વામીજીએ એને ભજન કરી લીધું. પછી સ્વામીજી એને બોલાયા,
સ્વામીજી એને કહે કે જો તું ભજન તો સ્પષ્ટ ઉચ્ચારણ સાથે કરે છે બરાબર છે, પણ મિકેનિકલ ભજન નહીં કરવાનું, સ્મૃતિ સહિત ભજન કરવાનું. આ બીજો ઇમ્પોર્ટન્ટ મુદ્દો, જાગ્રતતાનો મુદ્દો છે. પહેલો મુદ્દો એ કે દોષમાં નહીં ડૂબો, ભગવાનમાં ડૂબો, ગુરુ હરિમાં ડૂબો, ગુણાતીત પુરુષોમાં ડૂબો. બીજો મુદ્દો છે કે મિકેનિકલ ભજન નહીં કરવાનું, સ્મૃતિ સહિત કથાવાર્તાના પ્રસંગો વિચારો, કોઈ વચનામત વિચારો, ગુણાતીતાનંદની વાત વિચારો, આપણને જે મળી છે મૂર્તિ એના જીવનના પ્રસંગો વિચારો, કે એની સ્મૃતિ વિચારો. કંઈક એવું કરો, ભગવાન રિલેટેડ વિચારો. એકદમ મિકેનિકલ ના ભજન કરો, સમનારાયણ સમનારાયણ સમનારાયણ. કેટલા વાગ્યા? અલા, ઘડિયાળ બંધ થઈ ગયું શું? તો બંધ જ થાય ને એકલી સ્મૃતિ કર્યા વગર કરે. ચાલતું જ હોય પણ ઘડિયાળ આગળ ચાલતી જ નહીં, એમ લાગે હારું આ બગડી ગઈ લાગે ઘડિયાળ. બગડી નથી, તારી ભજન કરવાની મેથડ બગડી ગઈ છે બસ. પેલું બગડ્યું નથી, એ નથી બગડ્યું, એ તો ચાલે જ છે. જો હમણાં મને કહેશે જ હવે ભાઈ બંધ કરો હવે, પણ આપણે ભજનની રીત બદલવાની છે. સ્મૃતિ વગરનું એટલું કાયમ ગુરુ હરિ સ્વામીજી પછી એને કીધું કે આપણે બાપાની સ્મૃતિ કરતા કરતા ભજન કરવાનું. એમ આપણે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીની સ્મૃતિ કરતા કરતા ભજન કરવાનું. એને સંભાળ્યા વગર ભજન નહીં કરવાનું, એને સંભાળવાના, પ્રસંગો વિચારવાના, કંઈ પણ એકલું મિકેનિકલ ભજન નહીં કરો. એકલું મિકેનિકલ ભજન કરનારને કંઈ જાજુ ફળ મળવાનું, એટલો સમય પોઝિટિવ રહેશે, પણ મેક શ્યોર કરો કે મિકેનિકલ ભજન કરવા ગયા અને ભગવાનમાં ના ડૂબ્યા અને પોતાના દોષમાં ડૂબ્યા તો જે, અને મિકેનિકલ ભજન હશે ને એક દિવસ બોરિંગ લાગશે, કંટાળો આવશે ને તમે છોડ દેશો, મારે આ ભજન નથી કરવાનું, કેટલાની સેવા કરવાની, આટલા આપી દીધા, જાઓ આટલા લાખ આપી દીધા, આ સેવા કરી લીધી, મંદિરે દર્શન કરી લીધા, ભજન નથી કરવું. ભજન તો મફત છે, એમાં ફિઝિકલ ભીડો નથી, ફાઇનાન્શિયલ ભીડો નથી, તોય નહીં થાય. અને પેલું ભીડાવાળું છે, પરસો પાડવાનો, ખિસ્સામાંથી ગાડવાના, તે સેવા કરવાની, એ થશે અને ભજન નહીં થાય. કારણ કે ભજનની ટેકનિક ખ્યાલ નથી, ભજનને કઈ રીતે ઇન્ટરેસ્ટિંગ બનાવવું અથવા ભજનનું કઈ રીતે સુખ લેવું એની ગ્રીપ, એની ટેકનિક પકડાઈ નથી. અને એ સ્વામીજી એટલે કહે છે કે ભજન કરો ને ત્યાં સ્મૃતિ સાથે, પ્રસંગોનું મનન ચિંતન સાથે, લીલા ચરિત્રમાં મનન ચિંતન કરતા કરતા ભજન કરો. એકલું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરશો, આવી સ્વામીજી આ જો એક જાગ્રત ભજનમાં કઈ રીતે જાગ્રત રહેવું જોઈએ એ આપણને બધી સૂઝ આપે છે, રાઈટ. પછી આગળનો એક પ્રસંગ, છેલ્લો પ્રસંગ વિચારી રહ્યા. સમય છે, ચાલે છે બધું, 5 જ મિનિટ બાકી છે ને 5 મિનિટમાં પૂરું થશે, પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બી એટલું જ છે કે આપણે જે પેલી હમણાં જે વાત કરી છે એને અનુરૂપ જ છે કે ભજનમાં જાજો વિચાર દોષનો નહીં કરવાનો, પણ ભજનમાં જાજો વિચાર ભગવાનના મહિમાનો કરવાનો. દોષ એટલે એક માયાની તાકાત છે, તો એની સામે, માયાની સામે ભગવાનની તાકાત કેટલી છે. અનંત કોટી બ્રહ્માંડોને આવરી લેતી માયા, અનંત બ્રહ્માંડોને આવરી લેતી માયા, કેટલી માયા, કેટલા બધાને પજવે છે, કોઈને છોડે છે. એ માયા અક્ષર ભગવાનને માયા મુક્ત વાર લાગે. કોઈ કન્ટ્રી વાળા આગા પાછા થતા હોય અને આપણે એમ થાય કે ચાલો આ લોકોને તો કંઈક પાઠ ભણાવો જોઈએ, આમ તેમ, આપણા પાડોશી દેશો આવા છે તેવા છે. ભગવાન, આપણે ખોટું ટેન્શન લઈને ફેરા કરીએ અને આપણને એમ થઈ જાય કે અત્યારે હું જઈને અમિત શાહને મોદીને સૂચન કરી આવું. તું અહીં બેહીરે ને શાંતિથી ભજન કર ને. આને બધી જ ખબર છે આ બેયને, એને વાર લાગશે અને એને માયા મુક્ત વાર લાગે. અંદર મૂક્યા આવે માયા, અંદર જ સિવિલ વોર ચાલો, અંદર અંદર ચકડીને મરી જવાના બધા. મુક્ત વાર લાગે. આ બધું શું છે? આ બે કન્ટ્રી વચ્ચે વોર થાય કે અંદર અંદર સિવિલ વોર થાય, એ બધું શું છે? ભગવાનની માયા. માયા તો જો એને માયાના હજુ કોટીમાં ભાગની પણ માયાની સેવા આપી નથી હજુ, થોડીક જ આપીશ, એને વાર લાગશે. ડૂબી જાય આપણે આમાં ડૂબવા, બીજામાં કઈ ડૂબવા જેવું છે નહીં. પણ પ્રભુ સ્વામીજી આ પ્રસંગ અગાઉ મેં ઘણી વાર કહ્યો છે. 2022માં પ્રભુ સ્વામી પાટણ હતા, સાથે સેવક હતા અને એક યુવક ગૌરાંગ કરીને ન્યુઝીલેન્ડનો, એને ત્યાં પ્રભુ સ્વામીજીની પધરામણી હતી અને પધરામણીમાં એ યુવકે પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી કે પ્રભુ સ્વામીજી
અ, આપણી કૃપાથી, સ્વામીજીની કૃપાથી મને મહારાજની ઓળખાણ છે, સ્વામીજીની ઓળખાણ છે, આપની પણ ઓળખાણ છે, બધું જ છે, મને બધું ખ્યાલ છે. પણ હજુ છે ને મને મન બુદ્ધિ બહુ પચવી જાય છે અને મન બુદ્ધિમાં હું બહુ લેવાઈ જાઉં છું. બસ મને બહુ હેરાન કરી જાય છે. ઓળખાણ બધી જ છે, મહારાજની છે, ગુણાતીતની છે, સ્વામીજીની છે, પ્રબોધ સ્વામીજી, બધું જ છે, આપણને બી છે. છતાં પણ ખોટી રીતનું ભજન થઈ જાય છે, ખોટી રીતની સેવા થઈ જાય છે. એટલા માટે આ જાગ્રતતાનું પારાયણ પ્રબોધ સ્વામીજીના મરજીથી, આજ્ઞાથી, આશીર્વાદથી આપણે કરીને કંઈક હાહાગડથલ કરી રહ્યા છીએ અને એમને જે સુજાડ્યું એ પ્રમાણે આપણે કંઈક સમજવા પ્રયત્ન કરી રહ્યા છીએ. પ્રબોધ સ્વામીજીએ પછી એને સૂઝ આપતા એ દીકરાને કહ્યું, પ્રબોધ સ્વામી કે અતિ અંતરદ્રષ્ટિ નહીં કરવાની. અતિ અંતરદ્રષ્ટિ ડિપ્રેશનમાં લઈ જશે. ઘણા બધા એવા છે કે મને બહુ જ વિચારો આવે છે અને એ વિચારો લઈને એટલા બધા. હવે વિચારો તો કઈ સાચી વસ્તુ છે? શા માટે વિચારોને સાચા માનીને દુઃખી થઈ જાઓ છો? અનંત વિચારો ભલે ભૂંડા આવે એની ચિંતા ના કરો. આપણી ફરજ એટલી છે કે વિચારોને બાયપાસ કરો. એ વિચારોને, માયાના વિચારોને પડતા મૂકી ભગવાનના વિચારોમાં ડૂબો. બસ આપણે એ કરવાનું છે. પ્રભુ સાંઈ કે ઝાઝા આખા દિવસ દરમિયાન 10 જ મિનિટ પોતાના દોષનો વિચાર કરવાનો, બાકીનો બધો સમય 23 કલાક અને 50 મિનિટ મહિમામાં, ભગવાનની નિષ્ઠા અને મહિમાના વિચારમાં રહેવાનું. અનફોર્ચ્યુનેટલી આટલા વર્ષોના ગુરુ હરિ સ્વામીજી અને પ્રબોધ સ્વામીના દાખલા પછી પણ હજુ પણ આપણે ભૂલ કરી નાખીએ છીએ કે ભજન કરવા બેસીએ છીએ ત્યારે દોષનો વિચાર કરીએ, ક્યારે મારો કામ ઢળશે, ક્યારે મારું માન જશે, બહુ મને હજુ ઈર્ષા પજવી જાય છે, હજુ અપેક્ષા તો મારી જતી જ નથી, હજુ ક્યારે મારી આળસ જશે. અને દોષનો વિચાર કરવાથી છે ને અહમ તૂટે છે અને વધુ પડતો દોષનો વિચાર કરવાથી આત્મા તૂટે છે. ફરક છે. દોષમાં થોડો ડૂબશો, દોષનું મનન ચિંતન કરશો, દોષને જાણી રાખો કે મારામાં દોષ છે, મારે દાસના દાસ થઈ જવું જોઈએ છે. એ દોષનો વિચાર થોડો કરશો તો અહમ તૂટશે અને વધારે પડતા દોષનો વિચાર કરશો, હું કામી છું, ક્રોધી છું, લોભી છું, માની છું, ક્યારે ડરશે, આટલા વર્ષો થઈ ગયા કે રિઝલ્ટ નથી, આત્મા તૂટશે. આપણે અહમને તોડવાનો છે, આત્માને તોડવાનો. એટલે 10 જ મિનિટ, મેક્સિમમ 10 મિનિટ. પછી મને કોણ મળ્યું છે, કેવા પુરુષ મળ્યા છે, એની કેટલી સામર્થ્ય છે. જાગા સ્વામી જેવા જાગા સ્વામીને પણ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું હતું કે ભજન કરતા કરતા સેવા કરવી. અને એક વખત પછી જાગા સ્વામીને પૂછ્યું, ચાલે છે સેવા? તો કે ભજન કરતા કરતા સેવા થાય છે? કે ના. તો કે કેમ? તો કે બહુ માયા પજવે છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે માયા મોટી કે મોટા પુરુષ મોટા? જાગ્રત હતા, તરત જાગ્રત થઈ ગયા. બસ ત્યાર પછી કોઈ દિવસ એમને દોષનો કે માયાનો વિચાર કર્યો જ નથી. ગુણાતીતમાં ને મહારાજમાં ડૂબી ગયા બસ. અને એ જાગા સ્વામી કઈ સ્થિતિને પામી ગયા આજે બધા જાણીએ છીએ. અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામી ગયા. તો જો એ જાગા સ્વામી પામી શકતા હોય, એને જે ગુણાતીત મળ્યા હતા એના એ જ ગુણાતીત મને તમને મળ્યા છે. એને જે મહારાજ મળ્યા હતા એ જ મહારાજ આપણને મળ્યા છે. આપણે બધું, પ્રશ્ન એટલો છે કે આપણે મેથડ સમટાઈમ્સ ખોટી છે સેવાની ને ભજનની. સમટાઈમ્સ જે ન સ્ટેપ લેવું છે, ભૂલ કરી નાખીએ છીએ આપણે ભજનમાં. એટલે આજથી આપણે બધાએ દ્રઢ સંકલ્પ કરવાનો છે. ગમે તેટલા દોષ કે પજવતા હોય, ગમે એટલા ભૂંડા ઘાટ ઉઠતા હોય, 1 સેકન્ડમાં 1000 ને કરોડ નેગેટિવ વિચાર ઉઠી જતા હોય, તો પણ એનું ટેન્શન નહીં રાખવાનું, એનો વિચાર નહીં કરવાનો, એમાં નહીં ડૂબવાનું, એનું મનન ચિંતન નહીં કરવાનું, એને નહીં ઘૂંટ્યા કરો. ડૂબવાનું કોનામાં છે? ભગવાનમાં ડૂબવાનું છે. બસ પ્રબોધ સ્વામીમાં ડૂબવાનું છે, સ્વામીજીની અંદર ડૂબવાનું છે. અતિ અંતરદ્રષ્ટિ છે ને, અંતરદ્રષ્ટિ
અહમને ડેમેજ કરે છે અને અતિ અંતરદ્રષ્ટિ આત્માને ડેમેજ કરે છે. અંતરદ્રષ્ટિ અહમને ડેમેજ કરે છે, જે જરૂરી છે, અને અતિ અંતરદ્રષ્ટિ આત્માને ડેમેજ કરે છે. અતિ અંતરદ્રષ્ટિ નહીં કરો બસ. જેવી રીતે બીજાના દોષ નથી જોવાના ને એવી રીતે પોતાના દોષમાં પણ નથી ડૂબવાનું. દોષને ઓળખી રાખવાના, ખબર પડે કે આ દોષ મને બંધનરૂપ બની ઓળખવાના, પણ પછી ડૂબવાનું નહીં. શા માટે ગંદકી? તમને ખબર છે ને કે કામ, ક્રોધ, લોભ, હઠ, માન, ઈર્ષા, અપેક્ષા, આ બધું અસૂયા, મત્સર, આ બધું શું છે? શું આફ્ટરઓલ સૂક્ષ્મ શરીરની ગંદકી છે, ગટર છે. તો શા માટે ગટરમાં બેસીને સ્નાન કરવાનું આપણને મન થાય છે? ગંદકીનું સ્નાન શા માટે કરવાનું? શા માટે આવી મૂર્ખામી કરવાની? શા માટે આવી મોટી આ આધ્યાત્મિક માર્ગમાં બ્લન્ડર છે? જે વ્યક્તિ પોતાના દોષમાં ડૂબેલો રહે છે અને દોષનું મનન ચિંતન કરે છે એ બ્લન્ડર છે, અને ઘણા બધા આવી ભૂલો કરી બેસે છે. મોટી ભૂલ છે, એમાં નહીં ડૂબો. બસ ભગવાનમાં ડૂબેલા રહો. પ્રસંગોનું મનન ચિંતન કરો, લીલા ચરિત્રનું મનન ચિંતન કરો, 2-3 સ્વામીની વાતો વાંચો ને વિચાર કરો, વચનામૃત વાંચો ને વિચાર કરો. એવું કશું સ્મૃતિ કરો, બસ કઈ બી એવું કરો. ભગવાન રિલેટેડ કરો, માયા રિલેટેડ કશું જ ના કરો. દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણને રિલેટેડ કશું નહીં, પણ ભગવાનને રિલેટેડ કરો. આટલી જાગ્રતતા આપણે રાખવાની છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુહરિ સ્વામીજીને પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના, આપે અદ્ભુત કૃપા કરીને અમને સેવામાં ક્યાં જાગ્રતતા રાખવી, ભજનમાં ક્યાં જાગ્રત રાખવી, આ અદ્ભુત સૂઝ આપી છે. ત્યારે અમે સદૈવ જ્યારે જ્યારે પણ કોઈ સેવા મળે અને ઘરે કે મંદિરમાં જ્યારે જ્યારે ભજન કરવા બેસીએ ત્યારે જાગૃત રહીએ, અને આપને જે ગમે છે તે રીતની સેવા થાય અને એ રીતનું જ ભજન થાય, એ માટે અમને જાગૃત રાખશો જી. એ જ આપના ચરણોમાં પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની